અને જો બીજું કોક બતાવું આ રહ્યું ને ચકલીને પાણી ભરવાનું હજુ એ રહ્યું ચકલીને પાણી ભરવાનું ને એમાં તો હું ખબર નાસ્તો જો એમાં બધો નાસ્તો રાખેલો અંશુન પપ્પાએ એવું કર્યું તું ના તમે કરેલું હન એ રે આઈડિયા તમે લાયા હતા ને ચકલીન પોણી કારણ કે ચકલીન પોણી ને બહાર ચાટમાં રાખે કૂતરો ચાટમાં ચકલીન પોણી પછી જો ટીવી ફ્રીજ કુલર એ બધું ને ઓયા પછી જ અમે વસાયું હો અને હવે લાવવાનું વોશિંગ મશીન લાવવાનું હોય ને હવે ચાલ લઈ આલો હતી વોશિંગ મશીન પછી જો કિચનની જે હે ને બધી જ વસ્તુ એ મેં મારી જાતે જ વસાયેલી મતલબ હજી તો જો એક એર ફ્રાયર લાવવાનું હો પછી એક ઓવન લાવવું હો મને કારણ કે રોધવાનો ઘણો બધો શોખ હોય જે તે નવું બધું બનાવવાનું તો એવું ખાસું બધું ઘણું બધું હજી તો બાકી નાનું નાનું કરતાં કરતાં ઘણું બધી હજી ખૂટા નીમો એ બધું ઘણું ઓનલાઈન મંગાવવાનું જો એક એર ફ્રાયર તો જોઈને રાખ્યું પછી ઓવને જોઈને રાખ્યું ધીરે ધીરે બધું વસાય પછી એક ઘરમાં બીજું હું નહીં ખબર સાઉન્ડ બાર નહીં હોમ થિયેટર કાં તો સાઉન્ડ બાર બે અને મને હોંભળવાનું ગીતો વગાડવાનો ખૂબ શોખ ને એટલા માટે એ વસ્તુ તો લગભગ તો દિવાળી સુધીમાં તો આવી જ જાય હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને જો આજ તો સવારે બિલકુલ ટાઈમ મળ્યો નતો મને ટાઈમ મળતો જ નહીં એટલે ને હું બ્લોગ શૂટ કરતી જ નહીં અને બેઠી કપડાં વાળીને પછી આપશે રોધવાનું અને આજે કોઈક નવી એક્ટિવિટી બતાવવાની આ બ્લોગ તો આપણે જોવાનું ના ભૂલતા તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આપણે બ્લોગની શરૂઆત કરીએ કોમથી તો હું શું કરતી હતી મારે ને બાટલા ભરવાનું જબર જોર આવે શું કરવાનું પડે અને સવારે તો હમણાંથી તો સવારે ને હું બનાવતી જ નહીં હમણાંથી એટલે 2 દાડોથી સવારે બ્લોગનું શૂટિંગ થતું નહીં મારાથી એટલો શું કરવાનું મેલવાને શું પછી તો ગાઈસ જો ને આજ તો હું તમને ને મારા ઘરમાં હું વસ્તુ હ એ બધું તમને બતાવું અને મતલબ મારા ઘરમાં હું જે રીતે ગોઠવેલું હ એ બધું તમને બતાવું આજ તો આજનો સ્પેશિયલ બ્લોગ એ રે તો જો મિત્રો શરૂઆત કરીએ હે ને આ રૂમથી આ રૂમમાં હું હોય ને એ બધું બતાવું મારા ને જો તે બધા વધારે તો રમકડો જ દેખાય કારણ કે છોકરો હોય ને એટલે રમકડો તો હોવાનો જ અને મારા ઘરમાં મોસ્ટ ઓફ વસ્તુ હોય ને એ બધી મેં ઓનલાઈન જ મંગાવેલી મોસ્ટ ઓફ બધું ઘણું બધું એવું છે ને ઢોલ ને વોલ ને ચેવું પડ્યું બધું અંશુડો ને એમ કરું બધું પછી જો આ રૂમમાં હું પેલું રે ને એ બાટલાનું એ ઓનલાઈન મંગાવ્યા હતા આ કુકર ઓનલાઈન મંગાવ્યું હતું મિક્સરે ઓનલાઈન મંગાવ્યું હતું પછી ઓમાં ને ઢોકળાનું અરે ઇડલીવાળું કુકર એ ઓનલાઈન મંગાવ્યું હતું એના ઉપર દેખાય ને ખોખું એમાં નોનસ્ટિક સી એ ઓનલાઈન મંગાવ્યું હતું એના ઉપર કપ સી પછી આ પેલું રે ને પાપડવાળું એ રીતો ઓયથી લીધું હતું એ તો અટલાણુંથી લીધું હતું પછી આ બાટી કુકરમાં મમ્મી આપેલું અને પેલા બધા ખોખો એક ગેસનું અને એક ટીવીનું અને પેલું આડવડું પડે ને એ રીતો એ રીતું હતું તે પંખો કરો ને તો અવાજ બરોબર નહીં આવે પેલું ખોખું પડે ને અને પેલી જરોડી રહી જો દેખાય
પેલું કોખું હોય ને સ્ટડી ટેબલનું, અને પેલું બાજોટ ને હું કરવા ચોથનું વ્રત કરવા હમણાં જ લાવી હતી. પછી આ ડોલો ને ડબ્બો બધું જો પેલી પેટી મારી એનો તો હું સ્પેશિયલ બ્લોગ બનાવ્યો તો ને એ રીત છે એમાં. પછી યારી ગોઠવણી આ બધું ને જો મિત્રો આ બધું અમે લગભગ તો અંશુના આયા પછી બધું વસાયેલું હોય. અંશુ આવી એના પછી મતલબ 3 વર્ષ જેવું થયું મને. ઘણું બધું વસાઈ દીધું 3 વર્ષમાં તો. અને જોઈતી વસ્તુ જોવો જ, સાચી વાત કહો. જો ખાસું બધી એવી વસ્તુ ને ઘરમાં એ મેં ઘણી બધી વસ્તુ ઓનલાઈન જ મંગાવેલી હો. પછી ઘણું હટલાણાથી લીધું, ઘણું વિસનગરથી લીધું, એવું બધું. હા તો જો મિત્રો હે ને આર્યું ડ્રમ હે ને આરે એમાં હું ખબર હે, અને એ રહ્યો હમણાં જ લાવી હું મારા મમ્મી જોડે વધારાનો પડ્યો હતો ને એટલે લઈને આવી હતી. એમાં હું ખબર હે, એમાં બધો અંશુનો રમકડો અને આ બધું પડ્યું ને પેલો આર્યો હન પાંડા હ, આ પાંડા હ, આર્યો અંશુન ખાટલો, ઓમાં અંશુનો રમકડો હી, પેલું હીટર હ, બધું આમ અચાનક આવું જ પડ્યું હોય. કારણ કે મારો રમકડોની ઘડીએ તળીએ જરૂર પડતી હોય. જો પેલી અંશુની ગાડી, પછી પેલી પડી ને પેલી પાછળ જો એ અંશુની જ ગાડી હ. ઘણું બધું રમકડો વધારી સામાન કરતે. તો જુઓ ગાઈસ, હું તો 2 પાર્લે અને દૂધ એટલું ખાઈ લીધું હોય. મેં તો રાતના એટલું હોય તો મારે ચાલો. દૂધી ઊની આ તારું જો ઊનું હો બેટા, ઊનું આલુ. જો ગાઈસ પછી બીજું કોક બતાવું હું. એક તો હે ને આ સ્ટેન્ડ રે ને આ શું કહેવાય રિંગ લાઇટ, એ ઓનલાઈન મંગાવી હતી મીશો પરથી. આ ઓનલાઈન મંગાવી હતું જો. પછી આ વાળું બોક્સ રહ્યું ને આર્યું એ માઇક્રોફોનનું, એ ઓનલાઈન મંગાવ્યું હતું. ઘણું ખરું વસ્તુ હોય ને મેં ઓનલાઈન જ મંગાવેલું. પછી જો આ બાજુ પડે એવું ગોદડો, આ બધું બખડ જંતર હોય ને એ બધો અંશુનો સામાન હો. અંશુનો સામાન વધારે ઘરમાં ઓનો. અને પેલી બેગોમાં બધો ને નવો કપડો ભરેલો. પછી જૂનો કપડા માટે તો આ કબાટ છે જ. ઘર ને ઓય આવ્યા ને એ વખત તો ઘણું બધું ખાલી હતું. 3 વર્ષમાં તો એટલું બધું ભરી દીધું હોય ને, ખાસું બધો સામાન ભેગું કરી દીધું 3 વર્ષમાં. તારા પપ્પા તો જા બધા પપ્પા શું છે કે તો કરી આલુ દૂધી તને. એ પેલું ગલાસ આલજો. તારા પપ્પા બોલાવતા પેલું ગ્લાસ આલજો. નેનું રી નહીં મેં પાણી ખાલી કરીને આલો અહીં દૂધ આલ. નાચજે બધું. બીજું ના બેટા, ગરમ છે બીજું.